નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્પાન ફેક્ટર પછી આજે આપણે છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અથવા તે ડેપ્થ ફેક્ટર અથવા બાઇન્ડિંગ ફેક્ટર અથવા ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને આને આપણે ડિનોટ કરીએ છીએ કેડી ના ફોર્મમાં. કોઇલ સ્પાન ફેક્ટરમાં આપણે જોયું કે કોઈ એક કોઇલ છે એનો સ્પાન આપણે શોર્ટ કરીએ તો એના લીધે વોલ્ટેજની અંદર ઘટાડો થઈ જાય છે. સેમ રીતે આવી ઘણી બધી જે કોઇલ છે એમાં આપણે બે ટાઈપની વાઇન્ડિંગ જોઈ હતી. એક જોયું હતું કોન્સન્ટ્રેટેડ ટાઈપ, એટલે કે એક જ સ્લોટની આજુબાજુ આખી કોઇલ વીંટાળેલી હોય, અને બીજું હતું ડિસ્ટ્રીબ્યુશન ટાઈપ. તો ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે દરેક સ્લોટની અંદર વાઇન્ડિંગ મૂક્યું હતું. કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગનો ફાયદો શું હતો કે બધા જ કંડક્ટર એક જ જગ્યાએ આવેલા હોવાથી એ બધા જ કંડક્ટર જે છે એનો જે વોલ્ટેજ છે, એટલે કે એક કંડક્ટરમાં 2 વોલ્ટ તો 10 કંડક્ટરમાં કેટલા તો 20, એવી રીતે એનો સીધો જ એરિથમેટિક સરવાળો થઈ જાય. પણ જો તમે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ યુઝ કરો તો ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગમાં શું થાય કે દરેક કંડક્ટર જે છે એનું પ્લેસિંગ અલગ અલગ થવાથી એનો જે EMF છે એનો સરવાળો ડાયરેક્ટ નહીં થાય, એરિથમેટિક નહીં થાય અને વેક્ટર સમ થશે. અને એટલા માટે જે આપણું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર છે એ રેશિયો છે. કોનો રેશિયો છે તો કે EMF ઇન્ડ્યુસ ઇન ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ કોઇલ. ડિસ્ટ્રીબ્યુટેડ કોઇલ આપણે જ્યારે રાખી હોય ત્યારે વાઇન્ડિંગ માં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય ડિવાઇડેડ બાય EMF ઇન કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ. વાઇન્ડિંગ જ્યારે આપણે કોન્સન્ટ્રેટેડ રાખીએ ત્યારે જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એ હંમેશા ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ કરતા કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગમાં વોલ્ટેજ વધારે પ્રોડ્યુસ થાય છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે KD ની વેલ્યુ હંમેશા 1 કરતા ઓછી હોય છે. એની બીજી ડેફિનેશન છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની કે વેક્ટર સમ ઓફ ઓલ કોઇલ ડિવાઇડેડ બાય એરિથમેટિક સમ. હવે આ વેક્ટર સમ અને એરિથમેટિક સમ કેમ કરવાની જરૂર પડી? તો સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જેની અંદર આપણે 4 કોઇલ દેખાડવાના છીએ. તો એની જે લેન્થ છે આપણે ધારી લઈએ, ધારો કે R, અને અહીંયાથી ધારીએ છે કે ભાઈ પહેલો વોલ્ટેજ જે પ્રોડ્યુસ થાય છે એ થાય છે ES. હવે કારણ કે બીજો કંડક્ટર બાજુના સ્લોટમાં છે એટલે એ બીટા ડિગ્રી એંગલથી, બીટા આપણે કોને કહીએ છીએ એક સ્લોટ માટેનો ઇલેક્ટ્રિકલ એંગલ, જે કઈ રીતે મળે છે 180 ડિગ્રી ડિવાઇડેડ બાય સ્લોટ પર પોલ. એટલે જો હું અહીંયા રાખું તો આ એંગલ થશે બીટા ડિગ્રી. આ તમારી પહેલી કોઇલનો આવ્યો. હવે આવશે બીજી કોઇલનો EMF. તો આ તમારી બીજી કોઇલનો EMF છે. ત્યાંથી બીટા ડિગ્રીએ ત્રીજી કોઇલનો EMF અને ત્યાંથી બીટા ડિગ્રીએ ચોથી કોઇલનો EMF. આનો વેક્ટર સમ થશે. આને હું નામ આપી દઉં O, આને નામ આપી દઈએ A. આ જે તમારું સેન્ટર પોઈન્ટ છે અહીંયા જે એંગલ છે આ આખો એંગલ બનશે M into B. M into બીટા. એક લાઈન અહીંયા આવી જશે, એક લાઈન અહીંયા આવી જશે. હવે આ જે લાઈન છે આને હું કહું છું OC. અહીંયા હું લખી શકું કે ભાઈ OC અને CA બંનેની વેલ્યુ કેટલી છે? સરખી, કારણ કે એને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે એટલા માટે. મારો ઇન્ટરેસ્ટ જે છે એ શોધવામાં છે O અને A. O અને A એ મારો શું છે? રિઝલ્ટન્ટ MMF, અથવા એને હું કહું કે વેક્ટર સમ. તો આ વેક્ટર સમ કેટલો આવે છે? તો વેક્ટર સમ ની વેલ્યુ મારી થશે OA ઇક્વલ ટુ, આપણે આ એરિથમેટિક આ વેક્ટર સમ જે શોધવાનો છે, આ જે વેક્ટર સમ શોધવાનો છે. વેક્ટર સમ કેમ કીધું? કારણ કે આ ચારે ચાર અહીંયાથી સ્ટાર્ટ થઈ અને આ જે વોલ્ટેજ અહીંયા પતે છે એને ભેગી કરતી લાઈન છે એ આપણું શું છે? વેક્ટર સમ. તો વેક્ટર સમ OA ઇક્વલ ટુ શું થશે? તો કે OC વત્તા CA. આ બંને લાઈન જે છે એ સરખી જ છે કારણ કે ઇક્વલી ડિવાઈડ કરી છે અહીંયાથી, એટલા માટે. તો 2
2 ટાઈમ્સ ઓસી, કારણ કે ઓસી અને સી એક જ છે, તો 2 ટાઈમ્સ ઓસી ઇક્વલ ટુ શું આવશે? ઓએ. હવે મારે ઓસી ની વેલ્યુ જો મને મળી જાય તો હું ઓએ ની વેલ્યુ એટલે કે મારો જે એરિથમેટિક સમ છે, સોરી વેક્ટર સમ જે છે એ મને મળી જાય. તો આપણે શું લેશું? તો આપણે આ ટ્રાયેંગલ લેશું જેમાં તમારો કર્ણ છે અને આ જે એંગલ બનશે, કારણ કે આ આખો એંગલ એ કેટલો છે? m બીટા. કદાચ જો તમને થોડોક આઈડિયા ના આવતો હોય તો આપણે થોડોક વધારે ડીપમાં જઈએ કે આ એક આર્મેચરના સ્લોટ છે. આપણે શું લઈએ છીએ કે સ્લોટ પર પોલ પર ફેઝ. તો આ સ્લોટ પર પોલ પર ફેઝ કેટલા થઈ જશે? કારણ કે એક ફેઝ માટે આર્મેચર વાઇન્ડિંગમાં ટોટલ 3 ફેઝ છે. આપણે એવું કહીએ કે આ એક ફેઝની અંદર આટલા સ્લોટ આવે છે, એમાંથી એક સ્લોટનો એંગલ આટલો છે, તો ટોટલ એંગલ કેટલો થશે એક ફેઝનો? એટલા માટે આપણે m * b ને શું લઈએ છીએ? ફેઝ સ્પ્રેડ એંગલ. કે તમારો જે એક ફેઝ છે r ફેઝ એ કેટલામાં ફેલાયેલો છે, અને એ આપણને કઈ રીતે ખબર પડે? તો આપણને ટોટલ એક જે સ્લોટ છે એનો એંગલ ખબર છે, અને એની વડે આપણે મલ્ટીપ્લાય કરીએ m ને, કે જે શું ઇન્ડિકેટ કરે છે? નંબર ઓફ સ્લોટ પર પોલ પર ફેઝ. તો આના ઉપરથી આપણને એ આઈડિયા આવી જાય કે આખો તમારો જે ફેઝ છે એ કેટલા એંગલમાં સ્પ્રેડ થયેલો છે. એ આખો એંગલ જ આપણે અહીંયા દેખાડેલો છે. એમાંથી આ પહેલો સ્લોટ છે એની અંદર જે EMF પ્રોડ્યુસ થાય છે એ આપણે અહીંયા દેખાડ્યો છે. બીજો સ્લોટ છે એના કરતા અલગ જગ્યાએ છે, એટલા માટે એની અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એ આના કરતા આટલા બીટા એંગલ ઉપર હશે, આ બે વચ્ચેનો એંગલ. એટલે અહીંયાથી બીટા એંગલ ઉપર આ બીજો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો છે. ત્યારબાદ આ ત્રીજા વોલ્ટેજ માટેનો એંગલ આપણે લીધો છે ES, અને ત્યારબાદ અહીંયા ચોથા સ્લોટ માટે આપણે અહીંયા લીધો છે. અને ચારે ચાર જે સ્લોટમાં જે EMF પ્રોડ્યુસ થાય છે એ કેટલો થશે? તો એ આપણને ક્યાંથી મળી જશે? આ વેક્ટર સમ ઉપરથી મળી જશે. આની જગ્યાએ આપણે કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ લીધું હોત. કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ એટલે શું? કે આ બધા સ્લોટ એટલે બધા કંડક્ટર એક જ સ્લોટમાં હોત તો આપણને ફાયદો શું મળે? તો કે એક કંડક્ટરનો વોલ્ટેજ ES છે, તો ટોટલ એવા કેટલા નંબર ઓફ સ્લોટ પર પોલ પર ફેઝ છે? કેટલા છે ટોટલ? તો કે m. આટલા ગુણ્યા આ આપણે કરીએ m * s, તો આપણને શું મળી જશે? એરિથમેટિક સમ મળી જશે. એટલે કે જ્યારે તમે કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ યુઝ કરી હશે ત્યારે કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો હશે એ આપણને આના દ્વારા મળી જશે, m * es દ્વારા. એટલે આપણે કઈ કઈ વેલ્યુ શોધશું? તો કે મારે ES ની વેલ્યુ શોધવી પડે. ES ની વેલ્યુ એટલે કેટલી? આટલી. આ આપણા ES ની વેલ્યુ છે. હવે આની અંદર મારે શું કરવું પડે? ડાયરેક્ટ વેલ્યુ મને મળશે નહીં, તો આને હું બીટા જે છે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઉં છું, આ ટ્રાયેંગલ, જેથી કરીને અહીંયા શું બની જાય? 90 ડિગ્રીનો એંગલ બની જાય, તો મારે શોધવાનું ઈઝી પડી જાય. તો આપણે આ ટ્રાયેંગલને નામ આપી દઈએ O, અહીંયા નામ આપી દઈએ B, અને આ નામ આપી દઈએ C. C નામ આપી છે કોઈ જગ્યાએ? ના, અહીંયા C પોઈન્ટ છે તો આને D પોઈન્ટ આપી દઈએ. તો ટ્રાયેંગલ કયો? O, D અને B. ટ્રાયેંગલ O, D અને B. એની અંદર આ જો આખું બીટા ડિગ્રી છે તો અડધું કેટલું થઈ જશે? β/2. એટલે હવે હું અહીંયા લખી શકું કે sin β/2 ઇક્વલ ટુ, તો શું થશે sin β/2? તો આ સાઈડ થશે OB અને કર્ણ કેટલો છે? R. તો OB ની વેલ્યુ કેટલી થશે? R * sin β/2. OB ઇક્વલ ટુ, અને મારે તો શેની વેલ્યુ જોઈએ છે? ES. તો આ OB અને B થી અહીંયા સુધીની વેલ્યુ જે છે, ધારો કે આને x કહી દઉં, તો બે વખત હું OB ને જોઈન કરું, OB ફરીથી આ OB, તો એ મને કેટલી વેલ્યુ આપશે? ES. તો અહીંયા હું લખી શકું કે ભાઈ ES ની વેલ્યુ કેટલી થવાની છે? તો કે 2 ટાઈમ્સ OB, એટલે કે 2 * R * sin β/2.
તો આપણી પાસે એરિથમેટિક સમ જે છે એ પણ આવી ગયો છે. સો એરિથમેટિક સમ માટે જે મારે શું મલ્ટીપ્લાય કરવો પડશે m, એટલે MES ઇક્વલ ટુ શું થશે, અહીંયા આવશે m મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય r sin બીટા બાય 2. હવે આ બંને વેલ્યુ એરિથમેટિક ની વેલ્યુ અને વેક્ટર સમ ની વેલ્યુ પહેલા આપણે મૂકી દઈએ વેક્ટર સમ ની વેલ્યુ. તો વેક્ટર સમ ની વેલ્યુ શું આવે છે, એટલે હવે આપણે લખી શકીએ કે આપણું ડિસ્ટ્રીબ્યુશન વેક્ટર kd ઇક્વલ ટુ સૌથી પહેલા વેક્ટર સમ ની વેલ્યુ, વેક્ટર સમ એટલે કે OA. તો OA ની વેલ્યુ કેટલી આવે છે, તો કે 2 ટાઈમ્સ r sin m બીટા બાય 2 ડિવાઇડેડ બાય આપણે શું કરવાનું છે, એરિથમેટિક સમ. એરિથમેટિક સમ એટલે m into es. m into es કેટલા થાય છે, m ટાઈમ્સ 2r sin બીટા બાય 2. આમાં બંનેમાં 2r કેન્સલ થશે એટલે આપણી ફાઇનલી kd ની ફોર્મ્યુલા જે બનશે એ શું બનશે, sin m બીટા બાય 2 ડિવાઇડેડ બાય m sin બીટા બાય 2. જ્યાં બીટા શું છે, બીટા છે આપણો 180 ડિવાઇડેડ બાય સ્લોટ પર પોલ અને m શું છે, નંબર ઓફ સ્લોટ પર પોલ પર ફેઝ. તો હોપ કે તમને આ kd ની આખી ફોર્મ્યુલા ખ્યાલ આવી ગઈ હશે. અને ફરીથી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ કે જ્યારે પણ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ તમે યુઝ કરો છો એના લીધે EMF માં જે ઘટાડો આવે છે એ શોધવા માટે આપણે શું કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો યુઝ કરીએ છીએ. કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગમાં શું થાય, કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગમાં બધા જે કંડક્ટર્સ છે એ તમારા એક જ સ્લોટની અંદર આવી જાય અને એટલા માટે એક સ્લોટની અંદર આટલા EMF પ્રોડ્યુસ થાય છે. તો ટોટલ EMF કેટલો પ્રોડ્યુસ થશે, તો એના માટે કેટલો થશે, m ટાઈમ્સ E into s. કારણ કે m શું છે, નંબર ઓફ સ્લોટ પર પોલ પર ફેઝ. એક ફેઝની અંદરમાં આવતા જેટલા પણ સ્લોટ છે એની અંદર ટોટલ કેટલો EMF પ્રોડ્યુસ થશે. તો આ બંનેમાં તો એક પણ કંડક્ટર હશે જ નહીં, બધા કંડક્ટર ક્યાં છે, અહીંયા છે. તો આની અંદર એકમાં જેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો મલ્ટીપ્લાય બાય તમે m કરી દેશો તો તમને શું મળી જશે, m into es એ મળી જશે એરિથમેટિક સમ. એરિથમેટિક સમ શોધવા માટે આપણે m તો આપણને ખબર જ છે, સ્લોટ પર પોલ પર ફેઝ. આપણે શું શોધવું પડશે, es. es ની વેલ્યુ ક્યાંથી મળશે, તો અહીંયાથી. તો es ની વેલ્યુ શોધવું હોય તો આ ટ્રાયેંગલમાં કોઈ જગ્યાએ રાઈટ એંગલ નથી બનતું એટલે મેં શું કર્યું, આ ટ્રાયેંગલના બે ભાગ કરી દીધા જેથી કરીને આ રાઈટ એંગલ વાળો ટ્રાયેંગલ આપણને મળી જાય જેમાં આ જે લેન્થ છે આ એની રેડિયસ છે અને આ એક સ્લોટના એંગલ બીટા હતો. તો આને બે ભાગમાં ડિવાઈડ કરીએ એટલે આ બીટા બાય 2 થઈ ગયો. આપણે શોધવું છે o એટલે es. તો આ ટ્રાયેંગલની અંદર ox ઇક્વલ ટુ શું થાય, તો કે ob bx. અને ob અને bx બંને કેવા છે, સરખા. એટલા માટે હું લખી શકું કે ox ઇક્વલ ટુ 2ob. ob ની વેલ્યુ શોધવી છે તો આપણે એના sin ના એંગલ લઈ લીધો અને આપણે લખી દીધું કે ભાઈ sin બીટા બાય 2 ઇક્વલ ટુ ob upon r. એટલે અહીંયાથી આપણને ob ની વેલ્યુ મળી ગઈ, ob ઇક્વલ ટુ r sin m બીટા બાય 2. આપણે શોધવું છે આખું es એટલે કે ox. તો આપણે શું કરશું, આનો ડબલ વેલ્યુ લઈ લેશું એટલે es ઇક્વલ ટુ 2 ટાઈમ ob 2 into r into sin m બીટા બાય 2. એરિથમેટિક સમ માટે આપણે m મલ્ટીપ્લાય કરી દીધો એટલે અહીંયાથી આપણને જે વેલ્યુ મળી m into es એની મળી કે જો આપણે કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ યુઝ કર્યું હોત તો કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થાત, એ વોલ્ટેજ પ્રોડ્યુસ થાત આટલો. હવે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ એટલે શું, તો કે આપણે આપણા વાઇન્ડિંગના દરેક સ્લોટની અંદર કંડક્ટર મૂકી દીધા એટલે એમ બને કે આ સ્લોટની અંદર જે કંડક્ટર છે એમાં EMF અહીંયા પ્રોડ્યુસ થયો, એની ડાયરેક્શન આમ હતી, બીજાની ડાયરેક્શન આમ છે, ત્રીજાની ડાયરેક્શન આમ છે. બધાની ડાયરેક્શન અલગ હોવાથી એરિથમેટિક સમ થશે નહીં. શું થશે, વેક્ટર સમ. વેક્ટર સમ શોધવો છે એટલે કે OA અને OA માટે આપણે શું કર્યું, આ ટ્રાયેંગલને બે ભાગમાં ડિવાઈડ કર્યો એટલે અહીંયા રાઈટ એંગલ થઈ ગયો. તો આ વેલ્યુ જે મળે આની ડબલ વેલ્યુ કરો એટલે તમને શું મળી જશે, OA મળી જશે. અને OA ની વેલ્યુ શું આવી, 2r sin m બીટા બાય 2. જે શું ઇન્ડિકેટ કરતું હતું કે જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ યુઝ કરીએ ત્યારે વોલ્ટેજ કેટલો મળે. આપણને ખ્યાલ છે કે ડિસ્ટ્રીબ્યુટેડમાં વાઇન્ડિંગમાં વોલ્ટેજ હંમેશા ઓછો હોય, કોન્સન્ટ્રેટેડમાં વધારે હોય.
ઉપરની ટર્મ ઓછી, નીચેની ટર્મ વધારે, એટલા માટે આની વેલ્યુ પણ હંમેશા 1 કરતા કેવી આવશે? ઓછી જ આવશે. ફાઇનલી વેલ્યુ મૂકી દીધી એટલે આપણને ઇક્વેશનમાં મળી જશે kd sin m(β/2) ડિવાઇડેડ બાય m sin β/2. હોપ કે તમને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનું ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ કરવું એ ખ્યાલ આવી ગયો હશે. આટલી વાર માટે મને શાંતિથી સાંભળવા માટે અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.